અને આ વર્ષે વર્ષ 2024નો આ એવોર્ડ પૂજ્ય સંત શ્રી આપા ગીગાની જગ્યા સતાધાર ધામને આપણે અર્પણ કરશું. આંબા ઝરણો ઝીલણો નાવા સરખા નીર ધજા ફરૂકે ધર્મની પરગટ ગીગો પીર સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગીર સર્વા સતાધારમાં પરગટ ગીગેવ પીર નહીં જેના દરબારમાં ભૂપત ભિખારીનો ભેદ વાણીમાં ચારેય વેદ ગાતા સદગુણ ગીગવા. ગીરને નાકે વિસાવદરથી 7-8 કિલોમીટર દૂર આંબાજરના કાંઠે આવેલું ઘેઘૂર સતાધાર એ પશ્ચિમ હિંદનું અગ્રણી તીર્થસ્થાન છે. એક મહત્વની દેહાણ જગ્યા છે જ્યાં ટુકડાથી હરી ઢુકડો છે. ચલાળાની જગ્યામાં સેવાનું કામ કરતી ગધઈ મહિલા લાખુ, જેને મૂળ નામ સુરઈ હતું, એના પુત્રને જોઈને ગુરુ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું હતું કે લાખુ, તારો દીકરો ગેબની હારે વાતું કરશે અને પરગટ પીર થઈને પૂજાશે. આપા દાનાને ત્યાં આપા વિસામણ પાળિયાદ એકવાર મહેમાન હતા. ગૌસેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ગીગાને જોઈ આપા વિસામણે આપા દાનાને કહ્યું, ભણે આપા, આ સુંડલો ઉતારી પંજો મારો. આપા દાનાએ સુંડલો ઉતારી ગીગાને માથે હાથ મૂક્યો. આપા ગીગાને 108 ગાયો આપી અને ગુરુ દાન બાપુએ તેને પોતાની જગ્યા કરવાનો આદેશ આપ્યો. આપા ગીગા ચલાળાથી આંબા, બગસરા, ધારી, અમરેલી, ચાપરડા, સરસઈ એવા 17 ગામોમાં વિચરણ કરતા કરતા ઈસવીસન 1800માં તીર્થભૂમિ સતાધારમાં 23 વર્ષની વયે આવ્યા. ગુરુના આશીષ અને શિષ્યની નિષ્ઠા અને ભરોસે સતાધાર વટવૃક્ષ બન્યું. અહીં 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે. હિન્દુ ધર્મના, સનાતન ધર્મના પવિત્ર તહેવારોમાં તો રોજ 1 લાખથી વધુ લોકો દર્શન અને પ્રસાદનો લાભ લે છે. શિવરાત્રિનો મેળો, ભવનાથનો મેળો પૂર્ણ થયા પછી 7 અખાડાના સંતો મહંતો સતાધારમાં 3 દિવસ રોકાય છે. તમામને રસોઈ સામગ્રી અને ભેટ પૂજા અર્પણ થાય છે. સતાધારમાં આજે 1000થી વધુ ગાયોનું જતન કરવામાં આવે છે. ગાયો અને ભેંસો માટે 3 વિશાળ ગૌશાળાનું નિર્માણ થયું છે. તીર્થયાત્રીઓના રાત્રિ નિવાસ માટે અનેક ધર્મશાળાઓ બની છે જ્યાં નિઃશુલ્ક સેવા અપાય છે. ધર્મશાળામાં વૃદ્ધ, અપંગ, ગરીબ, બીમાર, માનસિક વિકલાંગ એવા લોકોને સાચવીને તેમની તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. સતાધાર ધામમાં પધારતા તમામ સાધુ, સંન્યાસી, સંતો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોની ભેટ પૂજા થાય છે. સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સ્થળે યોજાતા સમૂહ લગ્ન માટે, કરિયાવર તેમજ કોઈ પણ અન્ન ક્ષેત્રો માટે અનાજની સેવા સતાધાર ધામ દ્વારા પૂરી પાડવામાં આવે છે. 250થી વધુ ગામોમાં રામ મંદિરના નિર્માણમાં અને 150થી વધુ ગામોમાં શિવ મંદિરો બનાવી અને પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સતાધાર ધામની ત્યાં સેવા રહી છે. સતાધાર ધામમાં આપા ગીગાની ચેતન સમાધિ છે. ઈસવીસન 1777થી 1870 સુધી એટલે કે 93 વર્ષ જેટલું દીર્ઘ આયુષ્ય આપા ગીગાએ ભોગવ્યું. સતાધાર ધામ બન્યા એને આજે 246મું વર્ષ ચાલે છે.
અને આપા ગીગાના આશીર્વાદનો સૌ ત્યાં અનુભવ કરે છે, અમૃતનો ઓડકાર લે છે. 1777થી 2024 સુધીની ઉજળી તવારીખ પ્રમાણે અનેક મહંતોએ આપા ગીગાની પુણ્ય પ્રતાપી ગાદી પર આવીને આપા ગીગાની સેવા ભાવનાને વિસ્તારી છે, જેનો ક્રમ આ પ્રમાણે છે. પૂજ્ય આપા ગીગા, એ પછી પૂજ્ય કરમણ બાપુ, પૂજ્ય રામ બાપુ, પૂજ્ય હરિબાપુ, પૂજ્ય લક્ષ્મણ બાપુ, પૂજ્ય શામજી બાપુ, પૂજ્ય જીવરાજ બાપુ, પૂજ્ય જગદીશ બાપુ અને વર્તમાન મહંત શ્રી પૂજ્ય વિજય બાપુ એ સતાધાર ધામના 9મા મહંત છે, જેઓ આજે પૂજ્ય ધ્યાન સ્વામી બાપા ચેતન સમાધિ સ્થાન દ્વારા કરાતી વંદના એનો સ્વીકાર કરશે. આપણે હવે એવોર્ડ અર્પણ વિધિ કરીએ છીએ. સૌ પ્રથમ ધ્યાન સ્વામી બાપા ટ્રસ્ટના પ્રમુખ શ્રી તુલસીદાસ બાપુ, વસંત બાપુ હરિયાણીને હું પૂજ્ય વિજય બાપુને કેસર તિલક કરીને, ચંદન તિલક કરીને હાર અર્પણ કરવા વિનંતી કરું છું. અને હવે પૂજ્ય બાપુ દ્વારા જગ્યાના પ્રતિનિધિ પૂજ્ય વિજય બાપુને સૂત્રમાલા, શોલ, રામનામી અને વંદના પત્ર એ અર્પણ થશે.
આપણે સૌએ તાળીઓથી વધાવીને પૂજ્ય વિજય બાપુને, સતાધાર ધામ